દાળ થઈ ગઈ છે અને બટેટાનું શાક બનાવવાનું છે. પાવર નથી. હા 9 વાગ્યા તો જમી લીધું છે. સો વેલકમ બેક ટુ અનધર વિડીયો. હેલો ગાઈસ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજની વિડીયોની છે ને શરૂઆત તમે કરો બા. એકવાર હું જે બોલ્યો ને એ તમે પાછું બોલો. હાલો, જય શ્રી કૃષ્ણ. એમને આમાં જુઓ. હવે એમ બોલો કે હેલો ગાઈસ. હેલો ગાઈસ. હા તમે પરફેક્ટ બોલ. હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હવે અહીંયા હાથ રાખો. જો અહીંયા આ છે ને, આ પકડો અહીંયા. બસ હવે બોલો. તમને મેં કીધું નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ પેલા બોલો. હેલો ગાઈસ બોલો. હેલો ગાઈસ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય સોમનારાયણ, જય જય શ્રી કૃષ્ણ. સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ઓકે, આજના વ્લોગની શરૂઆત છે ને બા કરે છે, હું નથી કરતો. કા બા? હા હો. તો બા આજે સવારમાં પાવર કેટલા વાગે ગયો એ મને કહો. 10 વાગે. 10 વાગે પાવર વયો ગયો. હા. અમારે ડેઈલી હમણાં છે ને પાવર વહી જાય. કા બા? કાલે વયો ગયો. કાલે વહી ગયો તો ને આજે વહી ગયો. આજે વયો ગયો. અને સવારમાં જાય ને એટલે કેવું થાય, જો અત્યારે વાગ્યા છે 11, તો આવા ટાઈમે બરાબર કેમેરો હરખો પકડી લઉં, તો આવા ટાઈમે છે ને પાવર જાય ને તો આમાં કેવું થાય બરાબર, અમુક લોકોને દાળ બનવાની હોય ને બા દાળ, તો એમાં ઓલું બ્લેન્ડર તો હાલે નહીં. એટલે એમાં અત્યારે પાવર જાય ને તો થોડીક તકલીફ પડે ઘરે બધાને રસોઈ બનાવવાની, કેમ કે અત્યારે બધા રસોઈ લગભગ બધી જગ્યાએ રસોઈ બનતી છે. હા, ગામડે દાળ ની તકલીફ છે. આપણે દાળ ન બને આજે, કેમ કે રસોઈ ન બને. એનું કારણ એટલું કે ભાઈ પાવર નથી, એટલે બ્લેન્ડર ને એવું ફરે નહીં. અત્યારે ગામડે હોય ને, ગામડે ઓલું વાપરતા શું કેવાય ને, જેવણી. હા, ગામડે જેવણી ફેરવવાની. એની ગામડે છે ને તો દાળ ને એવું બની જાય, કેમ કે એમાં એટલી આની જેવી ન ફરે, પણ થઈ જાય એમ. ભાંગી જાય મરચું, ટમેટો, લાલ થઈ જાય. એક સીટી વધુ થવા દે. બરાબર. દાળ થઈ ગઈ છે અને બટેટાનું શાક બનાવવાનું છે અને 11 વાગ્યા છે. પાવર નથી. ઉગડી ગયા છે. હું ઓલા પારા મંદિરના આ પાડા જો ઓગળી ગયા. આજે દીવાબત્તી કર્યા હોય ને એટલે કા એટલે ઈ પારા ઉગડી ગયા છે. હાવ આમ થઈ ગયા, અંદર વહી ગયા મોતી. કૃષ્ણ કીરા છે, ખબર નહીં હોય તે આમ મોટી જોત થઈ, એટલે એમાં ઓગળી ગયા છે. તો ગાઈસ સંધ્યા થઈ ગઈ અને સાંજના વાગે છે 7 જેવું થાય છે, અને જમવાનું પણ બની ગયું છે. એટલે હવે જમવા બેસી જાવ. હમણાં IPL ચાલુ છે ને, તો હમણાં IPL માં ટાઈમ કેમ વયો જાય ને તો ખ્યાલ જ નથી રહેતો, કેમ કે IPL હમણાં ચાલુ થઈ ગઈ છે ને. જો પેલા વર્લ્ડ કપ હાલતું હતું એ પૂરું થયું, IPL ચાલુ થઈ, તો એમાં ટાઈમ જતો રહે છે. બરાબર. તો અત્યારે 7 વાગી ગયા, 7:15 શરૂ થઈ ગયું છે. બરાબર. તો જમી લઈ ફટાફટ. તો ગાઈસ એમાં પેલા છે ને વાસણ ઉટકવા મેળા. આમ જોવો ખાલી વાસણ ઉટકાવા હોત મેળા. હજી જમવાનું બાકી છે બધાને, એ તો વાસણ ઉટકવા મેળા એટલે ઓલું કરી નાખ્યું. એટલે એમ બા ક્યાં ગયા? બા ક્યાં ગયા? એટલે બપોરના ગયા પછી નીચે જ નથી આવ્યા? સત્સંગમાં ગયા હતા નીચે, અને પછી ઉપર આવ્યા છે રૂમ. સત્સંગમાંથી 7 વાગે આવ્યા ઉપર, અને પછી હું ઉપર ધાબી હતી ને ત્યાં ઉતાસ ખાટલે એ ઉતાસ. આવી જો ગઈ દાણા બપાય, મીઠું નાખ્યું. હા 9 વાગ્યા તો જમી લીધું છે. આ ભાખરી, તાંદળાની ભાજી, સાય ને ચીપડાનો આથણો. તો ગાઈસ આજનો વિડીયો છે ને બા બનાવતા હતા, આજનો વ્લોગ. બરાબર. એક દિવસ મમ્મી હોતે ને બનાવશે, બધાને ટ્રાય કરવાની. બાને ઘણું ખરું મતલબ બોલતા આવડે છે, મારા હિસાબથી મને લાગે છે ને, તો બાને ઘણું ખરું બોલતા આવડે છે. તો આજે બાએ બનાવ્યો. બા મજા આવી કેમ? હા, મજા આવે. બાને મજા જ આવે બધી વસ્તુમાં. ભાઈ એવું છે આમાં. આ મમ્મી આવી ગયા. કાલ નહોતી મજા આવી આમાં. કેમ? આ બપોર સુધી મજા આવી ન રે. આમાં પડખું ફરાય નહીં. હા. અને પગ લાંબો થાય તો ભેગો ન થાય કોઈ વાતે. એવું થયું તો. તું ઉઠાડ બોલામાં જરીક ટમકું થાય ને જરી વાહરા ખોટો પાવર મળે. કીધું આ આંધો પગ દુખે એમ કહેતા હતા. પગ બહુ દુખ્યા. પગ દુખે છે એમ કહેતા હતા. હા,
બરાબર. હા, અહીં બહુ. હરખું હોવાય નહીં હા. એટલે પછી આમ હકડા જેવું થઈ જાય. હમ. અને ફરવા ફરવા જોઈએ. પણ એમાં એવું છે ગાઈસ છે ને બાને આજે ખાટલો નતો ગઈકાલે આજે, કેમ કે એસી માંથી અવાજ આવતો હતો ને બા અચાનક અહીંયા હુતા હતા અહીંયા સોફા ઉપર. તો ખાટલો છે પણ ધાબા ઉપર પીડ્યો હતો કાલે, બરાબર. કાલે કોઈ આવ્યા નહોતા અને બા એકલા હતા, એટલે અહીં સાંજે બધા અહીંયા ફટાફટ હોઈ ગયા, એટલે ખાટલો કઈ નીચે આવ્યો નતો. પણ એસી માંથી છે ને અવાજ આવતો હતો ને બાને હોતા ફાવે નહીં કાબા, હા, એટલે કાલે નો મજા આવી એમ કે. એસીમાં ક્યાં અવાજ આવતો હતો? એસી માંથી છે ને આ જો આ પાઇપ છે ને એમાંથી મતલબ લાંબો સમય લગી ચાલુ રહે ને તો અવાજ એટલે એટલો બધો નહોતો આવતો, પણ પાણી ત્યાંથી જાતું હોય ને એટલે અવાજ આવતો હતો. એને જોયો તપાસ નતા કર્યો. મેં સાંજે જોયું આમ ઊભો થઈને તપાસ કરતો હતો કે શું છે એમ. તે નળીમાં છે ને આમ જો અહીંથી આમ એક જોડો પડે છે જો આમ નળી આમ, તો એ એના હિસાબથી અવાજ આવતો હતો, કેમ કે નળીમાં આમ પાણી નીચું સીધું જ આવવું જોઈએ એટલે. કાબા એ ડબલું ભરાઈ ગયું છે અડધું તો. હા એ ડબલો કાઢી નાખવાનું છે. આજ ભૂલી ગઈ હું કાઢતા. હા તે અત્યારે કાઢી નાખવાનું. બીજું હું કાબા હા, મેં સાંજે ડબલું હતું ને ચેક કર્યું હતું કાબા. હા. સાંજે હું જાગીને મેં ડબલું ચેક કર્યું એટલે હતું. કેમ કે આમ નળી પાઇપ બુડી નથી ગઈ એમ. હા એમ બુડી નથી ગઈ અને આની અંદર છે ને તાંબાની ઓલી આવે ને તો એમાંથી અવાજ આવતો હતો, બીજું કઈ નહોતું. પાઇપ આવે હા. ત્રાંબાની એ પતલી પાઇપ. બે પાઇપો છે ને અડતી હતી, તો એટલે એના હિસાબથી અવાજ આવતો હતો આમાં, બરાબર. તો પણ કાલે પણ આમ કન્ટિન્યુ ઠંડુ ને ઠંડુ રહેતું. કાલે કેટલો બફારો હતો. તો એ કાલ તમે આવ્યા મજા આવી ગઈ. કઈ કાલ ન્યા કાલે અમને અહીં મજા આવી ગઈ કાબા. પછી હા, રિંગ કોલેટી રોડે ખાધી. બેઠા અલા, કોણ 11 ખાધા? વાગ્યા હા તે કોણ કોણ ખાધવાનું? મજા આવી કાબા. હા, મજા આવી એ પણ તમે લાવ્યા. રાતે કાટ નાખ્યા. હા, અહીંયા હું તો એમાં કા હા. લાવું છે બધી આજ તો નહીં હું તો હું એકલી જતો રૂમમાં પૂછી જતો. ઉપર જાવા ઉપર હા, ઓલું પછી આવડે આ પંખો ગરમ હવા ફેંકે કાઢે ને, હા એટલે પણ આપણે એ આ ખોટું કર્યું. બહારના સાઈડ બેઠું હોત ને તો સારું એવું હતું. નથી. જ્યાં બહારના સાઈડમાં દિવાલે ગોઠવી જ ને એ દિવાલ પડે ગમે તે ઈ ભાર એટલો બધો આવે. હા 2 ટનનું એસી છે તો એ 2 ટનનું કમ્પ્રેશન એનું કેટલું મોટું આવે. 2 ટન કમ્પ્રેશન આવે બહુ હેવી. ઓલું ટનનું એસી હોય ને તો એ નાનું આવે અને આનું તો બહુ હેવી વજન વાળો. એટલે બહાર દિવાલ પતલી સિંગલ ઈંટની હોય તો એ ત્યાં ન ઓલું કરી શકવી. એમાં હું છે આ નીચેના ભાગમાં ઓલી કરી હોત ને તો થાત. ઉપર જો અહીંયા છે ને જો અહીં જો કલર છે ને થોડો થોડો નીકળવા માંડ્યો છે આમ જો. પડદી. મતલબ એ ઓલો કલર આપણે જે ઘાટો માર્યો છે ને એટલે એના હિસાબથી નીકળવા માંડ્યો છે. હા, કડપલા પડે. કડસલા પડે આમાં એ ઘાટો માર્યો હોય ને આ એટલે. સો હોય એમ હારો. હા એમ સારું. પણ એમાં એવું છે બા આ જે કલર છે ને કલર નથી પણ એમાં એ રીતના પેટર્ન પાડી છે દાણી વાળી, એટલે આનો અલગ જ કલર આવે. આ હા, પછી એના માથે ત્રણ વખત તો લેયર મારી હતી આમાં આજે કર્યું ને તઈ. અને આયા છે ને વચ્ચે ટેપ પટ્ટી મારી જો આ ઠેર. પછી એને ઉખડી નાખી આ કલર મારીને, બરાબર. અને આ વાગે હતા ને તમે આમ અમુક દી તમે ખંજોળ આવતી હોય ને તમે આમ જો ખંજોળો ને બા તો તમારે ખંજોળવાનું હતું ને લાગે દિવાલ. મને તો હે ને વાહ આમ ખંજોળ આવે ને તેમાં દિવાલે કહ્યું ને એટલે ખંજોળ ઓલી થઈ જાય સમજ્યા. હા. એટલે આવું છે ભાઈ. ઓલો હાથ લીધો તો એ ક્યાં નાખ્યો? હાથ ભાંગી ગયો મારે એવો ને એવો છે. ગામડા બેડાજી. પ્લાસ્ટિક નો હાથ કે છે. હા એ સમજી ગયો હું. એ પ્લાસ્ટિક ના હાથ રખાય નહીં. કા? મને ન ગમે. એ નો હાલે બા એમાં એ છે ને ક્યારેક જ હાલે. પણ એની કરતા આ બહુ મજા આવે દિવાલ જોવો. હા, આમ કહવીને એટલે આમ ખંજોળ મીટી જાય એમ. આ મારા ગાબડા દેહમાં પાડે છે ઢોર જ પાડે છે ગઈ. ઢોર જ પાડે છે આમાં. અહીંયા થોડા પાડવાના. આમાં તો આમાં કાંઈ અસર ન થાય. ઓલામાંથી માથું મારતા હોય, શિંગડા મારતા હોય ને એટલે શીંગડે કહે, વાહો કહે, ડોક કહે, એટલે એટલે પડી જાય ગાબડા. પછી ત્યાં છે ને અમે રિંગ રોડે બેઠા હતા ને તો બિસ્કિટ લઈ આવ્યા હતા પપ્પા કુતરા હાટું. ત્યાં ખવડાવ્યા હતા. બિસ્કિટ લઈ આવ્યા 2 પેકેટ અને ત્યાં ખવડાવ્યા. અને આમ લાંબુ થાય કૂતરું. ઠેઠ આંબી છે ઠેઠ માથા સુધી એવી રીતે. કેટલી ઘણી બેઠા છે. મેં ફોન કર્યો તો એ લગભગ ત્યાં જ તમે બેઠા છો. અમે ઘણી વાર બેઠા આવીશું. બરાબર. લાવું હતું બા. હવે બા તમે ભૂલી જાઓ બીજું હું હવે.
આ તો બધું જ જવાનું હોય ને તો આવ્યો હોય ને મજા આવી ગઈ આ અમને. બપોર બેસે આવ્યો હોત તો? રાતે નીંદર નથી થતી બપોર બેસે લાટ ગળી હોતી આજ બપોર સુઈ લીધું ને પણ હા ધાબે હવે તમે અત્યારે સાંજે ત્યાં બેઠા જ ને પવન કેવો હતો? સારો હતો પવન સારો હતો. ખજૂરી, નાળિયેરિયું, લોટમ બગીચો એવો સરસ હતો. તો ગાઈઝ આપણે વિડીયોને છે ને અહીંયા જ અંત આપી દઈ અને આવતીકાલે પાછા આવી જશું 8 વાગે. હવે આપણે છે ને ડેઈલી 8 વાગે વિડીયો મૂકવાનું ચાલુ કરી દીધું છે. ફિક્સ ટાઈમ કરી દીધો 8 વાગ્યાનો. તો 8 વાગે આપણી ચેનલમાં વિડીયો આવી જાય તો ફટાફટ છે ને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. અને ધીમે ધીમે હજી આ વિડીયોમાં છે ને થોડુંક જે મને ડેમેજ લાગે ને વિડીયોમાં તો એ હું ચેન્જ કરતો જાય અને વધારતો જાય. બરાબર. આજે આજનો વિડીયો બાએ બનાવ્યો છે કાબા. હા કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. લાઈટ શેર લાઈક બોલો લાઈક લાઈટ શેર શેર સબસ્ક્રાઇબ સબ કરાય કરી દો. કરી દો પાછું બોલો આખું. મને કે Like. લાઈક કરજો, Like શેર કરજો. કરી દો અને સરપ્રાઈઝ કરી દો. બા હું બોલે છે ખબર? લાઈટ કરી દો. લાઈક નહીં લાઈટ કરી દો. બાકી બધું હા શું બોલો છો તમે? હા પણ તમે લાઈક નું લાઈટ બોલો છો. લાઈટ શેર શેર સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ કરી દેજો સબ કરા મને કઈ. સબ કરા કરી દો. કરી દો હારું હાલો ભાઈ લાઈટ કરી દેજો ફટાફટ વિડીયોમાં. હા બાય કીધું એમ. હા તો આવતીકાલે પાછા આવી જજો. તાલીમ બધાને બાય બાય.